નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે એક ફરી નવા પાઠ સાથે આપણે સૌ ભેગા થયા છીએ. ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 6 બજાર વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય અર્થમાં બજાર એટલે શું? બજાર કોને કહેવાય? બજાર છે એની પ્રક્રિયા કેવી હોય છે? બજારના ઘટકો કેવા હોય છે? બજારના મુખ્ય બે પાસાઓ કયા? આ બધા પ્રશ્ન આપણને આ પાઠની અંદર જોવા મળે છે. બજાર શબ્દથી તો આપણે બધા પરિચિત છીએ જ. બજારની એક સામાન્ય વ્યાખ્યા પણ આપણને ખ્યાલ હોય કે જ્યાં આપણે કોઈ વસ્તુ અથવા તો સેવા ખરીદવા જઈએ છીએ એને બજાર તરીકે ઓળખીએ છીએ. વાત સાચી છે, પણ બજારને ચોક્કસ પરિબળ સાથે સંબંધ હોય છે. એટલે અહીંયા બજાર વિશેની આપણે ચર્ચા કરવાની થાય છે. બજારની અંદર ઘણી બધી વસ્તુઓનું વેચાણ થાય છે. વેફરનું વેચાણ થાય છે, બિસ્કિટનું વેચાણ થાય, ચોકલેટનું વેચાણ થાય છે. આ સિવાય ઘણી બધી વસ્તુઓનું વેચાણ આપણને જોવા મળે છે. તો આ જે વેચાણ થાય છે એમાં કેવા પ્રકારની હરીફાઈ સમાયેલી છે, કેવા પ્રકારની હરીફાઈનું ત્યાં સંગઠન જોવા મળે છે, આ બધા શબ્દ સાથે આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. આમ તો બજારના ઘણા બધા પાસાઓ છે, પણ સામાન્ય એની સમજણ કેવા પ્રકારની છે એ વિશે આપણે અહીંયા પાઠમાં ચર્ચા કરીએ તો જોઈએ. સૌ પ્રથમ પાઠની અંદર પ્રસ્તાવના રૂપ બાબતથી આપણે પરિબળને ધ્યાનમાં લઈએ છીએ અને જોઈએ કે ભાઈ કેવા પ્રકારની આ બજારની પ્રક્રિયા અસ્તિત્વમાં છે. તેમાં જોઈએ પ્રસ્તાવના. સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. જ્યાં કોઈ પણ સ્થળ હોય, અહીંયા કોઈ સ્થળ સાથે ચોક્કસ સંબંધ નથી એવો શબ્દ કહે છે. આપણા ઘરની આસપાસની અંદર નાના મોટા કરિયાણાના વેપારી હોય છે. આ સિવાય ઘણી બધી સલૂન પણ હોય છે. આ સિવાય પણ ઘણી બધી વસ્તુનું વેચાણ કરનાર ફરસાણવાળાની દુકાન પણ હોય. તો ત્યાં આ વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. તો એ સ્થળને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ એવો શબ્દ અહીંયા કીધો છે. આ તો આપણા ઘરની આસપાસની આપણે વાત કરીએ. બજારમાં માર્કેટમાં જઈએ તો ત્યાં પણ ઘણી બધી દુકાનો અવેલેબલ હોય છે. ત્યાં પણ ખરીદ વેચાણ થાય છે. અત્યારનો એક નવો આધુનિક ઓનલાઈન, તો ઓનલાઈનની અંદર પણ ખરીદી અને વેચાણની પ્રક્રિયા થાય જ છે. એ પણ એક બજારના માધ્યમ તરીકે લઈ જ શકાય. આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ તો શોપિંગ મોલ અત્યારે અસ્તિત્વમાં આવ્યા છે. એ પણ એક બજાર જ આપણે દર્શાવીએ છીએ. બજાર વિશેના ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે. અહીંયા શબ્દ કીધો છે ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત છે, પણ અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ વિસ્તૃત છે. સામાન્ય સમજણ પ્રમાણે આપણે એવું વિચારીએ, કરિયાણાના વેપારી છે તો એની જે દુકાન છે એ વિસ્તાર પૂરતી મર્યાદિત બજાર ના એવો શબ્દ નથી. શોપિંગ મોલ છે તો એની જે ચાર દિવાલ છે એની અંદર જે ખરીદ વેચાણ થાય છે એ જ મર્યાદિત વિસ્તાર ના એવું નથી. ગુજરાત ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ બજાર ના એવું નથી. અહીંયા વિસ્તૃત ખ્યાલ તરીકેની ગણના કરવામાં આવી છે. અસંખ્ય વેપારીઓ, અસંખ્ય ખરીદનારાઓ સાથેની પ્રક્રિયા, એટલે અહીંયા કોઈ ભૌગોલિક સીમા શબ્દ વાપરી શકાય નહીં. વિશાળ અર્થ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને આ વિશાળ અર્થની સાથે જ આપણે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની સમજણ પ્રાપ્ત કરવાની થાય છે. એટલે સામાન્ય અર્થમાં વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારીએ છીએ કે બજાર એટલે જે જગ્યાએ ખરીદ વેચાણ થાય. વાત સાચી,
પણ ત્યાં સુધી સીમિત રાખી શકાય નહીં, કારણ કે અત્યારે આ 21મી સદી છે, આધુનિક યુગ છે, અને આ આધુનિક યુગમાં બજાર એક વિસ્તૃત એટલે કે વિશાળ પ્રક્રિયા સાથે અમલમાં આવેલું શબ્દ છે. એટલે બજારને કોઈ ટૂંકા શબ્દમાં આપણે વર્ણવી શકતા નથી, એને વિસ્તૃત શબ્દ સાથે જ એની ચર્ચાઓ કરવી પડે છે. તો આખી જે આ પ્રક્રિયા છે બજારની, એ આપણે જોવાની છે. પણ પ્રક્રિયા જોતા પહેલા બજારનો અર્થ અને એના જે ઘટકો છે એની વિશે આપણે થોડીક ચર્ચાઓ કરીએ. જોઈએ બજારનો અર્થ. બજાર એટલે શું? કોને બજાર કહેવાય? જુદા જુદા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે. એમાંની 2-3 વ્યાખ્યાનો આપણે અહીંયા અભ્યાસ કરશું. બધી જ વ્યાખ્યાનો અર્થ એક જ છે, શબ્દ ખાલી બદલાય છે. આ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના શબ્દ મૂક્યો છે. વસ્તુ કે સેવા, દ્રશ્ય અને અદ્રશ્ય બંને શબ્દને સાંકળી લીધા છે. જે જોઈ શકાય છે તેવી અને જે જોઈ શકાય નહીં તેવી. દ્રશ્ય અદ્રશ્ય અથવા વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી વેચનાર છે વસ્તુ વેચવા માટે અને ખરીદનાર છે વસ્તુ ખરીદવા માટે, બંનેનો હેતુ ચોક્કસ હોવો જોઈએ. ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ એટલે રૂબરૂમાં, પરોક્ષ એટલે આડકતરી રીતે એવો શબ્દ મૂકી શકાય. કારણ કે અત્યારે ઓનલાઈનની પ્રક્રિયા જે છે, બરાબર છે, માર્કેટની અંદર જોવા મળે છે, તેમાં પ્રત્યક્ષ રૂબરૂમાં નથી, પણ કોઈ એવું એક માધ્યમ છે ખરીદ વેચાણનું, કોઈ એવી એપ્લિકેશન છે, કોઈ એવી વેબસાઇટ છે, એના પરથી ખરીદી કરે છે. તે પરોક્ષ શબ્દની સાથે પણ અહીંયા ગણના કરવામાં આવી છે. તે વ્યવસ્થાને શું કહેવાય છે? બજાર. એવા શબ્દની સાથે અહીંયા થોડીક સમજણ આપવામાં આવી છે. સેમ્યુએલ્સન નામના અર્થશાસ્ત્રીના ખ્યાલ પ્રમાણે જોઈએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી, પદ્ધતિ. કાર્યપ્રણાલી એટલે શું કહે છે? પદ્ધતિ કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. હવે શબ્દની અંદર કિંમત અને જથ્થો 2 શબ્દો ઉમેરાના, બાકી વસ્તુ એની જ છે. સ્વાભાવિક છે, જ્યારે આપણે વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે પહેલી જ વસ્તુ કિંમત. કેટલી કિંમત છે આ આપણે પહેલા જોઈએ છીએ. જો ઓછી કિંમત હશે તો આપણે વધુ જથ્થો ખરીદીએ છીએ, એટલે પ્રમાણ. કેટલું ખરીદવું? કિલો, 2 કિલો, 3 કિલો, 5 કિલો, એમ પ્રમાણ. વધુ કિંમત છે તો આપણે જથ્થો કેવો ખરીદશું? ઓછો. એટલે કિંમત અને જથ્થા આધારિત બંને છે એ વસ્તુ ખરીદે છે અને વસ્તુ વેચે છે. એટલે એના હેતુથી બંને એકબીજાના સંપર્કમાં આવે છે એવો શબ્દ પણ અહીં દર્શાવી શકાય. સેમ્યુએલ્સનની વ્યાખ્યામાં શબ્દ ઈ જ છે, ચીજ, વસ્તુ કે સેવા. ખરીદી અને વેચાણના હેતુથી જ બંને ભેગા થાય છે. આ એક પદ્ધતિ છે, પણ એમાં 2 શબ્દ ઉમેર્યા. કયા કયા? કિંમત અને જથ્થો. જથ્થો એટલે કે પ્રમાણ. કિંમતને આધારે જ હંમેશા ગ્રાહક છે એ કેટલી વસ્તુ ખરીદવી, કેટલા પ્રમાણમાં ખરીદવી, કેટલો જથ્થો ખરીદવો, એની ઉપર આધારિત આપણને પરિબળ જોવા મળે છે. ત્યાર પછી બજારના ઘટકો. 3 માર્ક અથવા 5 માર્કમાં આખો પ્રશ્ન પૂછાય. બજારનો અર્થ આપી બજારના ઘટકોને વિસ્તૃત રીતે સમજાવો, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો બજારના જે ઘટકો એટલે કે એના લક્ષણ ચોક્કસ પ્રકારના છે. અહીં દર્શાવેલા જે 5 કે 6 એના લક્ષણો હોય એને જ બજાર કહેવાય. બીજાને બજાર કહી શકતા નથી. એટલે કે અહીંયા શબ્દ કહે છે કે ભાઈ એટલી વસ્તુ હોવી જરૂરી છે, એટલી વસ્તુ હશે તો જ આપણે એને બજાર કહી શકીએ, બાકી બજાર કહી શકતા નથી. એવા શબ્દ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એ શબ્દની સાથે અહીંયા કહે છે, પહેલો જ શબ્દ ખરીદનાર અને વેચનાર, આ બંને હોવા જરૂરી છે. ખરીદનાર હોય અને વેચનાર ન હોય તોય બજાર શક્ય નથી. વેચનાર હોય અને ખરીદનાર ન હોય તો પણ બજાર શક્ય નથી. એટલે બજારના 2 પાસા કહેવાય.
કયા બે પાસા કહેવાય? ખરીદનાર અને વેચનાર. આ બંનેની હાજરી ખૂબ જ અગત્યની છે. એટલે બજારનું પહેલું જ લક્ષણ એવું કહે છે કે ભાઈ ખરીદનારે હોવા જોઈએ, વેચનારે હોવા જોઈએ, તો જ હંમેશા બજાર શક્ય બને, નહીતર બજાર શક્ય બનતું નથી. આ ચોક્કસ શબ્દ સાથે કહે છે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારા હોવા ખૂબ જ ફરજિયાત છે. એની વગર બજાર શક્ય નથી. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર, જો વેચનારનો હેતુ કયો હોય? પૈસા કમાવાનો. કારણ કે એના દ્વારા એ પોતાનું જીવન ધોરણ ટકાવી રાખતો હોય, પોતાના કુટુંબનું જીવન ધોરણ ટકાવી રાખતો હોય. એટલે એનો પહેલો હેતુ કયો હોય? કે ભાઈ પૈસા કમાવાનો, એટલે કે નફો કમાવાનો એનો હેતુ હોય છે. જ્યારે ખરીદનારનો હેતુ કયો હોય છે? વસ્તુ કે સેવાથી પોતાને સંતોષ પ્રાપ્ત કરવાનો, પોતાની જરૂરિયાત સંતોષવાનો હેતુ હોય છે. એટલે બંનેના હેતુ છે. બંને પોતાના હેતુ સિદ્ધ કરવા માટે જે વિનિમય એટલે શું? ખરીદી અને વેચાણ કરે છે. જો શબ્દ મૂક્યો છે બરાબર, હેતુસર જે એટલે કોણ? તો કે ભાઈ ખરીદનાર ને વેચનાર. વિનિમય શબ્દની સાથે ને ટૂંકમાં લખી દીધું છે. તેને ખરીદી અને વેચાણની પ્રક્રિયા કહે છે. અહીં વેચનારાઓ પોતાનો નફો મહત્તમ કરવાના ઉદ્દેશ રાખે છે, કારણ કે એને પોતાની જરૂરિયાત મેળવવી છે, પોતાનું જીવન ધોરણ ટકાવી રાખવું છે. એટલે વધુ નફો મેળવવા માટે પોતે કેવો હોય છે? પ્રયત્નશીલ હોય છે. અને ખરીદનારાઓ જે છે એ વસ્તુની જે ગુણવત્તા છે અથવા તો વસ્તુમાંથી કેટલો સંતોષ મળે છે, મહત્તમમાં મહત્તમ, એટલે એને આનંદ કેટલો મળે છે, એ હેતુથી અહીં આ આખી પ્રક્રિયા જન્મ લે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બજારના જે ઘટકો છે, બજારની જે પ્રક્રિયા છે, બજારનું જે પરિબળ છે, એની અંદર મુખ્ય કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે? પહેલું લક્ષણ કયું છે? તો કે ભાઈ ખરીદનાર અને વેચનાર બંને આવશ્યક છે, બંને ફરજિયાતપણે હોવા જોઈએ. વસ્તુ કે સેવાઓ બીજું પરિબળ છે. સ્વાભાવિક છે, ખરીદનારી છે, વેચનારી છે, બંને પરિબળ છે, બંને પાસા છે, પણ વસ્તુ જ નથી તો એ સ્વાભાવિક છે શું ના થાય? હા, બજાર ન કહેવાય. કારણ કે ખરીદી થાય ને વેચાણ થાય નહીં. કારણ કે વેચનારને જે વસ્તુ છે એ ગ્રાહક ખરીદનારને જોતી નથી, અને ખરીદનારને જે વસ્તુ જુએ છે એ વેચનાર પાસે નથી. એટલે બંને એકબીજા સાથે સંપર્કમાં આવે છે, પણ વસ્તુનું અસ્તિત્વ નથી. એટલે બજાર શક્ય બનતું નથી. આવું તો ઘણી બધી વખત આપણી સાથે પણ થાય છે. ક્યારેક કોઈ જગ્યાએ આપણે કરિયાણાવાળા ન્યા અથવા તો બજારની અંદર કોઈ વસ્તુ લેવા જઈએ છીએ, ત્યારે વસ્તુ ખાલી થઈ ગયો હોય, ત્યારે આપણને દુકાનદારના માલિક જે હોય અથવા તો અન્ય કોઈ એના જે વ્યક્તિ ત્યાં રાખેલા હોય તરત એમ કહે છે વસ્તુ ખાલી થઈ ગઈ, વસ્તુ છે ને 2 દી પછી આવશે, 3 દી પછી આવશે. તો એનો અર્થ શું થયો? વસ્તુનું અસ્તિત્વ ત્યાં નથી, વસ્તુ છે જ નહીં, તો ખરીદી વેચાણ થતું નથી. અને જ્યાં ખરીદી વેચાણ ન થાય એને બજાર કહી શકાય ના. એટલે શબ્દ પણ એ ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. બજારમાં માંગ પામતી એટલે જે ગ્રાહકો છે એને જે વસ્તુની જરૂરિયાત છે એ ગ્રાહકો માંગે છે, અને જે ગ્રાહકો વસ્તુ માંગે છે વસ્તુ છે એ ઉત્પાદકોએ આપવી પડે. એટલે કે ઉત્પાદકોએ પ્રોડક્શન કરી બજારમાં વેચવા મૂકવી જોઈએ. માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવા હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના હેતુથી આશયથી વસ્તુ કે સેવાના વિભિન્ન પ્રકારના તેમજ સ્વરૂપો બહાર પાડે છે. સ્વાભાવિક છે, પહેલું જ મેં કીધું. વેચનારને પોતાનું જીવન ટકાવી રાખવું છે, આવક પ્રાપ્ત કરવી છે, ઉચ્ચ જીવન ધોરણ જીવવું છે, તો એને શું કરવું પડશે? તો કે ભાઈ વિભિન્ન એકમો બનાવવા પડશે. સ્વરૂપ જેને કહેવાય, સામાન્ય અર્થમાં હું તમને એમ કહું છું, વેફર છે એક જ પ્રકાર, બટેટાની વેફર સામાન્ય આપણે શબ્દ કહીએ, પણ એની અંદર તમે જુઓ તો ભાઈ ફ્લેવર જુદી જુદી, એના સ્વરૂપ બદલાવી નાખ્યા. સાદી વેફર આવે, મસાલા વેફર આવે, ચાટ ચસ્કા આવે છે, મેજિક મસાલા આવે છે,
ત્યાર પછી ટોમેટો વેફર આવે છે, ઓનિયન વાળી વેફર આવે છે, ઘણા બધા પ્રકાર. જો વસ્તુ એક જ છે વેફર, પણ એના સ્વરૂપ બદલી નાખ્યા. બિસ્કિટ એક જ છે, સાદા બિસ્કિટ આવે છે, ક્રીમવાળા બિસ્કિટ આવે છે, ચોકલેટવાળા બિસ્કિટ આવે છે, રોસ્ટેડ બિસ્કિટ આવે, ઘણા બધા પ્રકાર. તમે જો બટરવાળા બિસ્કિટ, ઘણા બધા પ્રકાર પાડે છે. તો એ શું છે તો ખબર, ગ્રાહકોને આકર્ષવા માટે ઉત્પાદકો આવું કરે છે, કારણ કે એને નફો લેવો છે. અને નફો લેવા માટે ગ્રાહકોને આકર્ષવા માટે આવી બધી વસ્તુઓનું શું કરવું પડે છે, એને ઉત્પાદન કરવું પડે છે. એટલે એને વિભિન્ન સ્વરૂપો બહાર પાડે છે. વસ્તુ એક, એની અંદર અસંખ્ય ફ્લેવર, અસંખ્ય સ્વરૂપે બહાર પાડે, જેથી કરીને ગ્રાહકો એ વસ્તુ તરફ શું થાય છે, આકર્ષાય છે. અને તે વસ્તુ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાઓના ઉપભોગમાંથી, ઉપભોગ એટલે શું, વપરાશ, યાદ રાખવાનું. ઉપભોગ એટલે શું થાય, વપરાશ. આપણે પાણી પીએ છીએ તો આપણને સંતોષ મળે, કારણ કે તરસ છીપાય છે. ભૂખ લાગી છે, ખોરાક ખાઈએ છીએ એટલે આપણી ભૂખ સંતોષાય છે. એટલે કે વપરાશમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવાના હેતુથી, બરાબર છે, વસ્તુ અને સેવાઓનું આદર્શ સંયોજન પસંદ કરે છે. આદર્શ એટલે સર્વશ્રેષ્ઠ, પોતાને માટે જરૂરી છે એવું. તમે માની લો કે તમને શાક લેવા ઘરેથી મોકલ્યા, તમે શાક લેવા જાઓ છો અને તમને ભાવતું, માની લો કે સામાન્ય અર્થમાં તમને રીંગણા બટેટા શાક ભાવે છે, તમે 2 શાક લઈને ઘરે વહી આવો, મૂકી દો, અને શાક બનાવે તો એમાંથી માની લો ઘરમાં કોઈ એક એવી વ્યક્તિ છે કે આ શાક ભાવતું નથી, તો એને સંતોષ ઓછો મળે, પણ તમને મહત્તમ સંતોષ. તમે તરત કહેશો આજે જમવાની મજા આવી ગઈ. કોઈને કારેલાનું શાક વધારે ભાવતું, એની કારેલાનું શાક બનાવે તો એને આનંદ આવી જાય, પણ બીજાને ન ભાવે તો એને આનંદ કેવો મળે છે, ઓછો. એટલે જે બજારમાં વસ્તુ વેચાય છે, માર્કેટમાં જે વસ્તુઓ અવેલેબલ હોય છે, એમાંથી આપણને કઈ જરૂરી છે, આપણને એમાંથી કેવી વસ્તુમાંથી વધુમાં વધુ તૃષ્ટિગુણ, સંતોષ પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે, એવી વસ્તુનું અહીંયા સંયોજન કોઈ પણ વ્યક્તિ છે પસંદ કરતો જોવા મળે છે. ત્યાર પછી કહે છે સંપર્ક. અત્યારે તો ઘણા બધા સંપર્કો હોય છે. પહેલા ખાલી પ્રત્યક્ષ એક જ સંપર્ક હતો, અત્યારે ઘણા બધા બજારની અંદર માર્કેટમાં અવેલેબલ છે, એની આપણે ચર્ચા કરીએ. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારના એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. અત્યારે કોઈ એક પ્રકાર નથી પ્રત્યક્ષ, અત્યારે પરોક્ષ રીતે પણ સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે. વર્તમાન સમયમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે, અથવા તેઓ નીચેની રીતે પણ સંપર્કમાં આવે છે. આપણે આપણી આજુબાજુની જે કંઈ વેપારીઓ છે, ઘરની આસપાસના વેપારીઓ છે, ત્યાં કદાચ રૂબરૂમાં જઈને વસ્તુ લઈએ છીએ, બજારમાં જઈને આપણે વસ્તુઓ રૂબરૂમાં કદાચ લઈએ છીએ, તો આ બધી એક વસ્તુ પણ આપણને ખબર છે. પણ એની સિવાયના પરોક્ષ રીતે પણ જે સંપર્કમાં આવે છે, એની પણ આપણે ચર્ચા કરવાની થાય. તો જોઈએ આમાં પછીનું પરિબળ કયું કહે છે, તો કે ભાઈ એની અંદર આપણને કહે છે પહેલું ટેલી શોપિંગ. ટેલી શોપિંગ એટલે શું, તો કે ભાઈ જેમાં તેઓ વસ્તુ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. હવે અહીંયા શબ્દ હોમ શોપ 18 તમે કદાચ નામ સાંભળ્યું હોય. આ ટીવીની અંદર જાહેરાત આવતી હોય, ટીવીની અંદર જાહેરાતમાં તમને આખી પ્રોડક્ટ દેખાડે, પ્રોડક્ટની અંદર કેવી કેવી વસ્તુઓ છે એની તમને સમજણ આપશે, અને પછી લખ્યું હોય કે ભાઈ સેલ 2 કલાક માટે છે, 3 કલાક માટે છે. નીચે જે ડિસ્પ્લે પર તમને નંબર દેખાય છે, નંબર ઉપર કોલ કરીને તમે વસ્તુઓ મંગાવી શકો, આવું તમને જોવા મળે છે. તો એ ટેલિફોન શોપિંગની વાત થાય છે. અથવા આપણે તમે જુઓ અત્યારે ડોમિનોઝ પિઝા તમે ફોન કરીને મંગાવી શકો છો, ઓર્ડર આપો અને તમને ઘરે આવીને આપી જાય છે, અને એની પ્રોડક્ટ વિશે પણ આપણને માહિતી હોય છે, ગુણવત્તાની પણ આપણને ખાતરી હોય છે. એટલે હવે અત્યારના સમયે ઘણી બધી વસ્તુ હવે આપણને જોવા મળે છે કે જે ટેલિફોનના માધ્યમથી વસ્તુનું ખરીદ અને વેચાણ થતું જોવા મળે છે. ત્યાર પછી અત્યારનો આધુનિક શબ્દ છે ઓનલાઈન શોપિંગ.
તમને બધાને ખબર છે એમેઝોન, ફ્લિપકાર્ટ, આ સિવાય પણ ઘણી બધી એપ્લિકેશનો અત્યારે તમને જોવા મળે છે. રિલાયન્સની જીઓ માર્કેટ, ટૂંક સમયમાં ટાટા કંપની પણ એની શરૂઆત બીજી કોઈ એપ્લિકેશનથી કરવા જઈ રહી છે ઓનલાઈન માર્કેટિંગનો. તો અત્યારે ઘણી બધી ઓનલાઈન શોપિંગની પ્રક્રિયાઓ અમલમાં આવી છે. આ આખી પ્રક્રિયા સાથે આપણે અહીંયા ચર્ચાઓ કરવાની થાય છે કે આ આખી પ્રક્રિયા કઈ રીતે ઉદ્ભવે છે, શેના દ્વારા ઉદ્ભવે છે, એની સમજણ અહીં આપણને આપે છે. આના વિશે વધુ વાત તો નહીં કરીએ, કારણ કે કદાચ મારા કરતાં અત્યારે તમે આધુનિક યુગના માનવી છો, તમે વધારે જાણતા હશો કે ભાઈ ઓનલાઈન શોપિંગની અંદર કેટલી કેટલી પ્રક્રિયા, કેવા કેવા પરિબળ ખ્યાલ જોઈએ છે. છતાં અહીંયા એક થોડી ઘણી વિગત આપી છે તો આપણે જોઈએ. જેમાં તેઓ એટલે કોણ? ખરીદનાર અને વેચનાર. ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાઓની પસંદગી કરે છે. ચાહે શબ્દ મૂક્યો છે. મારે છે સેમસંગ મોબાઈલ લેવો છે તો હું સેમસંગની વેબસાઇટ ઉપર જઈશ અને એમાંથી મોબાઈલ ખરીદી શકું, અથવા ફ્લિપકાર્ટ ઉપર જઈને હું મોબાઈલ ખરીદી શકું, એમેઝોન ઉપર જઈને મોબાઈલ ખરીદી શકું. કોઈ પણ રીતે મોબાઈલ ખરીદી શકાય તો એની વાત થાય છે. અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે જે જરૂરિયાત હોય એ પ્રમાણે. આ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાઓના ખરીદનાર અને વેચનાર એક પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે અત્યારનું જે માધ્યમ છે કયું છે? ઓનલાઈન. એટલે અહીંયા ઓનલાઈન પ્રક્રિયા આપણને દર્શાવવામાં આવી છે. ત્યાર પછીનું પરિબળ છે કિંમત. ખરીદનાર છે, વેચનાર છે, વસ્તુ છે, સેવા પણ છે. રૂબરૂ અથવા તો પરોક્ષ રીતે તમે સંપર્કમાં આવી ગયા, પણ જો વસ્તુની કિંમત ચોક્કસ ન હોય તો પણ ખરીદી અને વેચાણ થાય નહીં. એટલે કિંમત પણ ખૂબ જ જરૂરી છે. કિંમત પણ ખૂબ જ જરૂરી હોવાથી બજારનું લક્ષણ દર્શાવવામાં આવે છે. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. હા, કિંમત ન હોય નક્કી તો માર્કેટ અસ્તિત્વમાં આવે નહીં. એટલે કોઈ પણ વસ્તુ જે ખરીદી કરીએ છીએ, વેચાણ કરીએ છીએ, એની ચોક્કસ પ્રકારની કિંમત અસ્તિત્વમાં હોવી જોઈએ જ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. પાઠ નંબર 4 યાદ કરવાનો. પાઠ નંબર 4 ની અંદર છેલ્લે આપણે છે સમતુલા મેળવેલી, યાદ હોય તો ક્રોસ, જ્યાં માંગ અને પુરવઠો એકબીજાને ભેગા થાય છે. ક્યાં? છેદન બિંદુએ, જ્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે. વિડીયો રિવિઝન કરીને તમે જોઈ શકો કે ભાઈ કઈ રીતે આપણે સમતુલા પ્રાપ્ત કરેલી હતી. જે અનુસાર સમતુલા અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત નક્કી થાય છે. ખરીદનારની માંગ અને વસ્તુ કે સેવાઓના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે માંગ અને પુરવઠાની જે આખી પ્રક્રિયા છે એના દ્વારા જ કિંમત આખી નક્કી કરવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત આપણે પાઠ નંબર 4 ની અંદર સમજી ગયા છીએ. બજારની સ્થિતિ અંગેની જાણકારી. કોઈ પણ ગ્રાહક હોય, કોઈ પણ વેચનાર હોય, આને બજારની પરિસ્થિતિની માહિતી હોવી જોઈએ. કયા બજારમાં કઈ રીતે વસ્તુ ખરીદાય છે, કઈ રીતે વસ્તુ વેચાય છે, કેવા પ્રમાણે ખરીદાય છે, કેવા પ્રમાણે વેચાય છે, આની સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા શબ્દ મૂકેલો છે. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય, અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવ્યો હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. હવે જાય ફુગાવો.
ચાલતો ફુગાવો આવે, દોડતો ફુગાવો આવે, પેટે ચાલતો ફુગાવો આવે, ઘોડાપુર ફુગાવો આવે. બધા ફુગાવાના જુદા જુદા પ્રકાર છે જે પછી તમારે વિગતે સમજવાના આવશે કોલેજની અંદર, જ્યાં તમને વિગત વધારે આપશે. ફુગાવો એટલે એક પ્રકારનું મંદીનું સ્વરૂપ, બરાબર છે. તેજી પણ હોઈ શકે, મંદી પણ હોઈ શકે. ફુગાવો એટલે સામાન્ય અર્થમાં એવું કહેવાય છે ભાવ વધારો. ભાવ વધારાને ફુગાવા સાથે લક્ષણ જોવા મળે છે. અથવા માનવીય અથવા કુદરતી પરિબળ, વાવાઝોડું છે, પૂર છે, ધરતીકંપ છે, આ કુદરતી પરિબળ છે. યુદ્ધ માનવીય આફત તરીકે આપણે ઓળખાવી શકીએ. આ બધાના સમયમાં ક્યારેક ઉત્પાદન વધે છે, ક્યારેક ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટે તો ભાવ વધે છે, અને ઉત્પાદન ઘટે તો ભાવમાં વધારો થાય એ સ્વાભાવિક છે. પણ ઉત્પાદનમાં જ્યારે વધારો થાય, જ્યારે કોઈ પરિસ્થિતિ ન હોય, જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન થયું હોય, ત્યારે શું થાય છે? તો ત્યારે ભાવની અંદર છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણને ઘટાડો જોવા મળે છે. એટલે ઉત્પાદનની વધઘટની પ્રક્રિયા સમયે આપણે નિર્ણય લેવો જોઈએ કે ભાઈ ક્યારે વસ્તુ ખરીદવી. હવે અત્યારે સામાન્ય અર્થમાં વાત કરીએ તો અત્યારે મગફળીનું ઉત્પાદનની સાથે ચર્ચા કરીએ તો અત્યારે મગફળીનું ઉત્પાદન વરસાદને કારણે ઘણી નુકસાની ભોગવી રહ્યું હતું. તો કદાચ એવું થયું હોય કે ભાઈ મગફળીની જે જરૂરિયાત છે એની કરતાં આ વખતે મગફળી ઓછી આવી હોય. મગફળી ખાવા માટે ઉપયોગમાં લેવાય છે, તેલ માટે ઉપયોગમાં લેવાય છે. તો થાય શું? તેલના ભાવ આ વર્ષે વધુ રહેવાની શક્યતા રહે. જો આ એક કુદરતી આફતની છે, કારણ કે વરસાદ કુદરતની પ્રક્રિયાથી, તો તેલના ભાવ કદાચ વધારે રહી શકે ને. હા, તેલના ભાવ વધારે રહે છે તો સામાન્ય અર્થમાં જો સમય આપણે જોયો તો અત્યારે ભાવ વધારે છે તો અત્યારે આપણે ઓછું ખરીદશું, પણ થોડા સમય પછી કદાચ આપણે એમ કહીએ કે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે તો ત્યારે આપણે જથ્થો ખરીદશું. આ એક પરિબળ પણ અહીંયા ધ્યાનમાં લઈ અને આખું વર્ણવી શકાય. બજારની સ્થિતિ અંગેની જાણકારી. ત્યાર પછી બજારનું વર્ગીકરણ છે એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બજાર આખું એક વર્ગીકરણની પ્રક્રિયા, એની વિશે સંપૂર્ણ માહિતી આપણને અહીંયા આપવામાં આવી છે, જેની સમજણ આપણે પ્રાપ્ત કરવાની થાય છે. અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. કોઈ એક પરિબળ નથી, અસંખ્ય પરિબળને ધ્યાનમાં લઈ બજારને જુદા જુદા વિભાગમાં વિભાજન કરવાની એક પ્રક્રિયા અહીં દર્શાવવામાં આવી છે. આ અનુસાર સ્થાન આધારિત એટલે કે સ્થળ આધારિત, સમય આધારિત, જુદા જુદા સમય છે 80-81 થી લઈ 72-75 થી લઈ આપણે 2020 સુધીના કોઈ પણ સમયની, અથવા તો આઝાદી પહેલાના 1902 ના સમયની વાત કરવી હોય તો પણ આપણે કરી શકીએ. વસ્તુના સ્વરૂપ આધારિત, કેવી વસ્તુ છે, કેવા પ્રકારનો જથ્થો છે એટલે જથ્થા આધારિત. ક્યાંક નિયંત્રણો હોય છે. સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ યુદ્ધમાં વપરાતા સાધનો, જ્યાં નિયંત્રણ હોય છે તો નિયંત્રિત બજારની પણ વાત કરી શકાય. હરીફાઈ હોય છે માર્કેટની અંદર, વસ્તુનું વેચાણ કરવા માટે છે, ગ્રાહકોને આકર્ષવા માટે જે જુદી જુદી કંપનીઓ જે હરીફાઈ કરે છે વસ્તુની વેચાણ માટે, એની પણ અહીંયા વાત કરી શકાય. આ બધા દ્વારા બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે, જેમાંથી આપણે મુખ્ય 3 પ્રકારો સમજવાના છે. કયા કયા? સ્થાનિક બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત. કયા કયા? એક છે સ્થાન આધારિત, બરાબર, એટલે સ્થળ આધારિત. બીજું જથ્થા આધારિત અને ત્રીજું કયું છે? હરીફાઈ આધારિત. એટલાની આપણે સમજણ પ્રાપ્ત કરવાની થાય છે. તો અહીંયા બજારનું વર્ગીકરણ સંપૂર્ણ રીતે આપણે સમજીએ તો એમાં પહેલું કહે છે સ્થાન આધારિત બજાર. સ્થળ આધારિત, ચોક્કસ પ્રકારના સ્થળ ઉપર આધારિત હોય. સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે જુદા જુદા વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પહેલું કહે છે સ્થાનિક બજાર. આપણા ઘરની આસપાસમાં હોય એને શું કહેવાય? સ્થાનિક બજાર. ગામડામાં તમે જાઓ તો માટીના વાસણો બનાવનાર હોય, પોતાના ગામ પૂરતા જ હોય, તો એને શું કહેવાય? સ્થાનિક બજાર. ગામડામાં વાણંદ હોય, તેનું બજાર કેવું હોય? સ્થાનિક, પોતાના ગામ પૂરતું આપણને જોવા
મળે છે. તો આવા ઘણા બધા સ્થાનિક બજારના આપણે નામ લઈ શકીએ, જે પોતાની જે વિસ્તાર હોય વિસ્તાર પૂરતા જ હોય. સામાન્ય રીતે વસ્તુ કે સેવાનું જ્યાં ઉત્પાદન થતું હોય અને ત્યાં જ તેનું વેચાણ થતું હોય, અન્ય જગ્યાએ નહીં, ત્યાં પોતાના વિસ્તારમાં, તેને શું કહેવાય છે? સ્થાનિક બજાર તરીકે ઓળખાવી શકાય. પહેલા આ વસ્તુ ખાલી ગામડા પૂરતી હતી, પરંતુ હવે શહેરો પણ બહુ વિકસિત થતા જાય છે, એટલે શહેરોની અંદર આવી સેવાઓ પણ આપણને જોવા મળે છે કે ભાઈ શહેરમાં પણ સ્થાનિક બજારો અવેલેબલ છે કે જે પોતાના વિસ્તાર પૂરતા જ હોય, પોતાની હદ પૂરતા જ હોય, એનાથી આગળ જતા નથી. બરાબર છે. ત્યાર પછી પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક સમયે, ચોક્કસ સમય, જો યાદ રાખવાનું, પ્રદેશ પૂરતું જ સીમિત હોય, પ્રદેશમાં જ હોય, પ્રદેશ બહાર ન હોય, રાજ્ય બહાર ન હોય, પોતાના રાજ્યમાં જ હોય, તેને પ્રાદેશિક બજારના નામથી ઓળખવામાં આવે છે. એ રાજ્યમાં હોય, રાજ્ય બહાર એ વસ્તુ વેચાતી ન હોય. આવી ઘણી બધી પ્રોડક્ટ છે. સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ તો બાલાજી વેપાર છે, કદાચ મહારાષ્ટ્રની અંદર ઓછી વેચાય છે. એ કોઈ વેપારી આવ્યા હોય ને લઈ ગયા હોય તો, પણ એનું સ્પેશિયલ વેચાણ કરવા કદાચ ને જતા નથી. એનું બજાર કેવું છે? ગુજરાત રાજ્ય પૂરતું સીમિત. બરાબર. ગોપાલવાલાનું કદાચ માર્કેટ છે રાજ્ય પૂરતું સીમિત, આખા ગુજરાતની અંદર વેચાય, પણ ગુજરાત બહાર વસ્તુ આપણને ઓછી કદાચ જોવા મળતી હોય તેવા બજારની અહીંયા વાત થાય છે. તેનો અર્થ થાય એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલ વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. રાજ્યની અંદર જ વસ્તુનું વેચાણ થાય, ત્યાંની બહાર નહીં. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. એટલે અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, રાજકોટ છે, મહાનગરપાલિકાઓ જે કહી શકાય. બરાબર. આ સિવાય પણ આપણે જામનગર છે, સિવાય પણ મોરબી છે, ઘણા બધા આપણે કહી શકીએ ત્યાં વસ્તુનું વેચાણ થતું હોય. ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર, વડોદરા ખાતેના વિભિન્ન બજાર વાસ્તવમાં પ્રાદેશિક બજાર છે. દાખલા તરીકે સુરતની ઘારી, સુરતની ઘારી આખા ગુજરાતમાં વેચાય. પ્રાદેશિક ભાષા, આપણી કાઠિયાવાડી ભાષા, ચલચિત્રો અને સામાન્ય અર્થમાં કહે છે કે આ ભાષામાં લખાયેલા આપણા પુસ્તકો જે છે એ આપણા ગુજરાત રાજ્ય પૂરતા સીમિત છે, મર્યાદિત છે. આનું બહાર ચલણ હોતું નથી. કદાચ ગુજરાતમાં આવ્યા, વસ્તુ ખરીદી લઈ ગયા તો એની કોઈ વાત થતી નથી. વેચાય છે ક્યાં? ગુજરાત સિવાય અન્ય જગ્યાએ વસ્તુનું વેચાણ થતું નથી, એટલે એને પ્રાદેશિક બજારની સાથે સરખાવવામાં આવે છે. ત્યાર પછી કહે છે રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં, આખા ભારતમાં, આપણા જેટલા રાજ્ય છે બધા જ રાજ્ય અને જે કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યારે કોઈ વેપાર સંકળાયેલો હોય ત્યારે એને રાષ્ટ્રીય બજારના નામથી ઓળખવામાં આવે છે. ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથાઓ, બધી જ જગ્યાએ આપણને વસ્તુ જોવા. આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓની આપણે અહીંયા વાત કરી શકીએ કે ભાઈ આ બધી વસ્તુઓ સામાન્ય અર્થમાં જગવિખ્યાત વસ્તુઓથી આપણે ઓળખાવી શકાય. તો આ બધી વસ્તુની સાથે અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે. ત્યાર પછી સ્થાન આધારિત છેલ્લું કહે છે આંતરરાષ્ટ્રીય બજાર. ભારતમાં જ નહીં, ભારત બહાર પણ વસ્તુનું વેચાણ થતું હોય, સમગ્ર વિશ્વમાં વેચાણ થતું હોય. બરાબર. એને કોઈ ભૌગોલિક સીમા છે એ નિશ્ચિત ન હોય, એવા બજારને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય બજારથી ઓળખવામાં આવે છે. આ વૈશ્વિક બજાર કહેવાય, જ્યાં વિશ્વના બધા જ દેશો પોતાની વસ્તુનું વેચાણ કરવા માટે કેવા હોય છે? તત્પર હોય છે. એટલે આયાત નિકાસ સાથે જોડાયેલો આખો શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે. અંગ્રેજી પુસ્તકો છે, મોબાઈલ છે, ટીવી છે, ફ્રીજ છે, લેપટોપ છે, બરાબર છે, કમ્પ્યુટર છે, આ બધી વસ્તુઓને આપણે દર્શાવી શકીએ જે માર્કેટ વિશ્વની અંદર સંકળાયેલું છે. વિશ્વના જુદા જુદા દેશો સાથે આ આખી જ પ્રક્રિયાઓ બનતી હોય છે. એને આપણે કયું બજાર કહી શકાય? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજારની સાથે આપણે સરખાવી શકાય. તો અહીંયા સ્થાન આધારિત બજારની વાત થઈ. ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે પછીનો પ્રકાર કયો? તમને પૂછું છું. 3 પ્રકાર હતા. એક હરીફાઈ, સ્થાન આધારિત, તો હવે કયું બાકી? સમય આધારિત તો આપણે ચર્ચા કરવાની નથી. જથ્થા આધારિત જે બજાર હતી એની પછી આપણે ચર્ચા
કરવાની થાય. બજારનું વર્ગીકરણ ભૌગોલિક રીતે બરાબર ચુસ્ત અને જડ રહ્યું નથી. હવે આ બજાર ચુસ્ત અને જડ નથી, લવચિકતા વાળું છે. બરાબર છે. કારણ કે અત્યારે શું થઈ ગયું છે તો કે ભાઈ 21મી સદીની અંદર શોધખોળ સંપૂર્ણપણે વધી ગઈ છે. એટલે હવે આપણે બીજી તરફ જઈએ છીએ, એની લગતી અહીંયા થોડીક ચર્ચાઓ કીધી છે જે આંતરરાષ્ટ્રીય બજારની જ તે, પણ ધીમે ધીમે આ વસ્તુ હવે બધા ક્ષેત્રમાં આવી ગઈ છે. કારણ કે અત્યારે 21મી સદી આધુનિક યુગ છે અને આધુનિક યુગની અંદર એટલી બધી શોધખોળ થઈ, વાહન વ્યવહારની અંદર એટલો બધો ફેરફાર થયો છે, સંદેશા વ્યવહારની અંદર ઘણી બધી ક્રાંતિ આવી છે, જેના કારણે શું થયું તો કે ભાઈ અત્યારે કોલ્ડ સ્ટોરેજ આવી ગયા. ફ્રીજ, આપણા ઘરની અંદર તમે જો ફ્રીજ છે જે ઠંડુ આવરણ પૂરું પાડે છે, જેની અંદર વસ્તુઓ આપણે 2-3 દિવસ 5 દિવસ સાચવી શકીએ એવા મોટા કોલ્ડ સ્ટોરેજો આવી ગયા છે, જેના આધારે બજારના વર્ગીકરણમાં હવે ફેરફાર થઈ ગયો છે. એટલે સ્થાનિક વસ્તુઓ છે પ્રાદેશિક બની છે, પ્રાદેશિક વસ્તુઓ રાષ્ટ્રીય બની છે અને રાષ્ટ્રીય વસ્તુ છે આંતરરાષ્ટ્રીય પણ બની છે. એટલે હવે ચોક્કસ વસ્તુ પ્રમાણે આપણે ચર્ચા કરી શકતા નથી. એટલે બજારના વર્ગીકરણમાં હવે પછીના સમયમાં આધુનિક યુગમાં ફેરફાર થતો જોવા મળ્યો છે. જથ્થા આધારિત જે વર્ગીકરણ છે એની આપણે ચર્ચા કરીએ. જથ્થા આધારિત બજારના મુખ્યત્વે 2 પ્રકાર પાડવામાં આવે છે, પણ વિશેષ આપણે એની ચર્ચા કરીએ તો એમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર આધારિત એની જે પ્રક્રિયા છે સમજીએ તો પહેલી વસ્તુ આપણને કહે છે જથ્થાબંધ બજાર. જ્યાં વધારે જથ્થામાં વસ્તુ અને ખરીદીની વેચાણની પ્રક્રિયા બનતી હોય એને જથ્થાબંધ બજાર કહેવાય. જ્યાં તમે 500-250 કિલોમાં ને બરાબર છે મણ, 2 મણ, 5 મણ, 10 મણ એવી રીતે ખરીદી કરી શકતા હોય, જેને માર્કેટિંગ યાર્ડ આપણે વાત કરીએ. બરાબર છે. અથવા કોઈ પણ જિલ્લામાં જાઓ, કોઈ પણ રાજ્યમાં તમે જાઓ, કોઈ પણ તમે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં તમે જાઓ તો ત્યાં દાણાપીઠ શબ્દ હોય, એટલે કે જ્યાં મોટું માર્કેટ હોય, વધારે વેપારીઓ વધારે જથ્થામાં વસ્તુઓનું ખરીદી વેચાણ કરતા હોય, એની સાથે અહીં ચર્ચાઓ કરવામાં આવે છે. તો એને જથ્થાબંધ બજારની એક પ્રક્રિયા કહે છે. જથ્થાબંધ બજાર એટલે એવું બજાર કે જ્યાં મોટા જથ્થામાં વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે છે અને તે છૂટક બજારના વેપારીઓને વેચે છે. એટલે આપણી ઘરની આજુબાજુના જે વેપારીઓ છે એ છૂટક વેપારીઓ છે. એ માર્કેટિંગ યાર્ડમાં જાય છે અને વધુ જથ્થામાં વસ્તુ ખરીદે છે અને આપણને પછી ઓછા જથ્થામાં વસ્તુ આપે છે. શાકભાજીવાળા એવું જ કરે છે. સવારના વહેલા માર્કેટિંગ યાર્ડમાં જાય છે અને વધારે જથ્થામાં વસ્તુ ખરીદે છે, ઘરે લાવે છે, ઘરે લાવીને પછી ગોઠવે છે અને આપણને જુદા જુદા સ્વરૂપે જુદી જુદી વસ્તુઓ ઓછા જથ્થામાં આપે છે. એટલે જથ્થાબંધ વેપારી છે મોટા જથ્થામાં વસ્તુ ખરીદે છે. આમ આ બજારમાં છૂટક વેચનાર કરતા નાના વેપારીઓ ખરીદનાર બને છે. પહેલા તો આપણી આજુબાજુના જે વેપારીઓ છે, દુકાનદાર છે, શાકભાજીવાળા છે, પહેલા ગ્રાહક બને છે, માર્કેટિંગ યાર્ડમાં જે વસ્તુ ખરીદે છે. એટલે જો અહીંયા પહેલા એ બન્યા શું ગ્રાહક, પછી એ આપણી પાસે આવે છે, આપણે આજુબાજુના વિસ્તારમાં આવે છે, એટલે એ પછી વેચનાર બની જાય છે અને આપણે વસ્તુ લેવા જાય એટલે શું બની જાય છે ગ્રાહક. આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી છે. એટલે જથ્થાબંધ વેપારી પહેલા વસ્તુ ખરીદે છે, એટલે ત્યારે જથ્થાબંધ વેપારી ગ્રાહક બને છે. કોની પાસેથી વસ્તુ ખરીદે છે? કંપનીમાંથી. બરાબર છે. એટલે એ બન્યો શું ગ્રાહક. પછી એ ગ્રાહક બન્યો અને પાછી પોતાના જ્યાં થડો એટલે કે એનો જે વિસ્તાર, એની જે દુકાન હોય, શોપ હોય, ત્યાં આવે છે, ત્યાં પછી વસ્તુનું વેચાણ કરે છે, એટલે વેચનાર બન્યો. છૂટક વેપારી ત્યાંથી ખરીદે છે, એટલે છૂટક વેપારી ત્યાં શું બને ગ્રાહક અને આ વેચનાર. છૂટક વેપારી આપણને વસ્તુ વેચે છે ત્યારે આપણે ગ્રાહક છીએ, પણ છૂટક વેપારીને શું કહેવાય? વેચનાર. આ આખી એક પ્રક્રિયા જોવા મળે છે. એની અહીંયા થોડીક ચર્ચાઓ થઈ. છૂટક બજારની તો વાત જ હમણાં સાથે કરી. આપણી આજુબાજુના જેટલા વેપારીઓ છે એની વાત થાય છે. બરાબર છે. છતાં થોડીક વિગત આપી છે. છૂટક બજારમાં વસ્તુનું ખરીદ વેચાણ નાના પાયે અને એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી છે. છૂટક વેપારી ન હોય
તો ગ્રાહકોને વસ્તુઓ મળી શકે નહીં એવું પણ કહી શકાય. કારણ કે આપણે 250ની જરૂર હોય, જથ્થાબંધ વેપારી ત્યાં જાઓ તમને 250 ન આપે. એની પાસે જે જથ્થો છે એમાંથી એણે જે નક્કી કરેલું હોય, જે માપ સાઈઝ પ્રમાણે વજન કરેલું હોય એટલી જ વસ્તુ આપણને મળે. એટલે કદાચ 5 કિલો મળે તો આપણે 250ની જરૂર છે, આપે નહીં. પણ એ કોણ આપશે આપણને? છૂટક વેપારી. છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક કડી છે મહત્વની. ગ્રાહકો સુધી વસ્તુઓ એ પહોંચાડે છે. જો છૂટક વેપારી ન હોય તો ગ્રાહકો સુધી આ વસ્તુ પહોંચી શકતી નથી. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓ મોટા પ્રમાણમાં ખરીદી કરી નાના નાના જથ્થામાં બરાબર ગ્રાહક વર્ગ સુધી વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુનું પુનઃ વેચાણ કરે. જો એ શબ્દ મૂક્યો, પુનઃ વેચાણ. કારણ કે છૂટક વેપારી પહેલા જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરી, બરાબર છે, ખરીદી કરી એ જ વસ્તુનું વેચાણ કરે છે, એટલે પુનઃ વેચાણ. કારણ કે પહેલા તો વેચાણ થયું કોની પાસેથી? જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી આગળ એક વખત વેચાણ થયું. હવે અહીંયા ખરીદેલી વસ્તુ છે, અહીંયા વેચેલી વસ્તુ છે, એ પાછી વેચે છે, એટલે પુનઃ વેચાણ એવો શબ્દ મૂકે છે. ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુને સેવાઓ પહોંચાડવાનો કોણ પ્રયત્ન કરે છે? છૂટક વેપારી છે, એ વસ્તુઓ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. હરીફાઈ આધારિત બજારની હવે આપણે ચર્ચાઓ કરવાની થાય છે. સંપૂર્ણ આખો પાઠ હરીફાઈ આધારિત જ આપણે સમજવાનો છે. હરીફાઈના જુદા જુદા જે બજારો છે એની વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. અહીંયા શબ્દ મૂક્યો છે, કેટલા ખરીદનારાઓ છે, કેટલા વેચનારાઓ છે. આ બેનું માપ કાઢીને આખી એક હરીફાઈની પ્રક્રિયા બનાવી છે, જેની વિશે આપણે અહીંયા ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. એટલે ખાસ યાદ રાખવાનું છે, હરીફાઈ આધારિત જે વર્ગીકરણ કર્યું છે કોને ધ્યાનમાં લઈને કર્યું છે? ખરીદનાર અને વેચનારની સંખ્યાને ધ્યાનમાં લઈ. જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યનું છે. કયું બજાર અગત્યનું છે? વેચનાર. એટલે મુખ્ય હરીફાઈ વેચનાર આધારિત જ અહીંયા બનાવવામાં આવે છે, જેમાં ગ્રાહકનો હિસ્સો કેવો હોય? નહિવત. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો છે. ઇજારો, પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો, આ ચારેયની સમજણ મેળવવાની છે. બરાબર છે. હરીફાઈના આધારે બજારના જે પ્રકારો છે ને બે ભાગ પાડી દીધા છે. એક પૂર્ણ હરીફાઈ અને એક અપૂર્ણ હરીફાઈ. બે એનું એક કોષ્ટક આપણને આપ્યું છે. અહીંયા આપણે કોષ્ટક જોઈએ. બજારના વર્ગીકરણની અંદર શું આપ્યું છે? પહેલું પૂર્ણ હરીફાઈ, જેની સમજણ મેળવવાની છે. અપૂર્ણ હરીફાઈના ત્રણેય વસ્તુ સમજવાની છે. કઈ કઈ? ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. આ બધા જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે 5-5 માર્કની અંદર પરીક્ષામાં પૂછવામાં આવે છે. બધાની વ્યાખ્યા અને બધાના લક્ષણો આપણે વિગતે સમજવાના થાય છે.